રાજકોટના ધોરાજીમાં પોલીસે બાયોડીઝલનો જથ્થો ઝડપ્યો છે। બાતમીના આધારે રાજકોટ પોરબંદર હાઈવે પરથી ઝડપાયો આ જથ્થો 6400 લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કરાયો છે। બાયોડીઝલના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ થઈ। પોલીસે 6,31,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ બાતમી આધારે એએસપી કચેરી ધોરાજી વિભાગની ટીમ અને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડૉક્ટર MM ઠાકુરની ટીમ સાથે મળી એક સંયુક્ત રેડ કરવામાં આવી। જે રેડમાંથી અમને 2200 લીટરની કેપેસિટી ધરાવતું જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ ભરેલ એક ટેન્કર મળ્યું। સાથે જ એક અશોક લેલાન્ડ કંપનીની દોસ્ત ટેમ્પો વાહન પણ મળ્યું, જેમાં આ ટેન્કર અને એના સાથે ડિજિટલ મેટ્રિક મશીન અને નોઝલ પણ મળ્યું। સાથમાં એક 15,000 લીટરની કેપેસિટી ધરાવતું ટેન્ક સાથેના ડેપો અને એના સાથે જ એક 17,000 લીટરનો કેપેસિટી ધરાવતો ટેન્ક પણ એ જ ડેપોમાંથી કબજે સીલ કરવામાં આવ્યો છે।